યુ, ધન્યવાદ. અને તમે અમને ભગવાન મળ્યા, નહીં તો હું તો બી ગઈ હતી કે મારે આમાં શું કરવું, મને તો કાંઈ કામ જ નથી થતું, ઊભી નથી થઈ શકતી, કાંઈ કામ નથી કરી શકતી. પણ ભગવાનની કૃપાથી તમને સારું થઈ ગયું. હા, તમે અમારા માટે ભગવાન છો. થેન્ક યુ. મિત્રો, આપણી સાથે અત્યારે કાજલબેન છે, જેઓને L5S1માં ખૂબ જ ગાદી દબાતી હતી. તો આપણે તેને જ પૂછીએ, માતાજી આપ ક્યાંથી આવો છો અને આપને શું તકલીફ હતી? હું અમરેલીથી આવું છું અને મને L4 L5માં ખૂબ ગાદી દબાતી હતી. પગ અહીંયાથી નીચે સુધી આખો ફાટતો હતો, દુખતો હતો, આમ સુવાય નહીં, બેસાય નહીં અને ઊંઘ જ ન આવે, એટલો દુખતો હતો. બહુ રોતી હતી રાતે તો. અને બીજું શું થતું હતું? બસ અહીંયાથી પગ આખો દુખે અને તમે એટલી દુખાવાની દવા પીવું તો એ કાંઈ અસર જ નહીં અને પગ ફાટે. દુખાવો થાય, ફૂલ દુખાવો થાય, ખાલી ચડે, ઝંઝણાટી આવે, હા, કામ ન કરી શકો, ઊભું જ ન થવાતું અને આખો પગ આખી રાત બેસી બેસીને દાબતી. એકચ્યુઅલી એમાં શું હતું, તમને જે છે ને L4, તમને છે ને L4 L5 ની નીચે L5S1 આવે, તમને એમાં ગાદી દબાતી હતી. L4 L5 ઉપર આવે, એની નીચેની જે છે ગાદી, એમાં ખૂબ ગાદી દબાતી હતી. એને હિસાબે તમને આ જે ગાદી હોય ને, એ ગાદી બહાર નીકળે ને એટલે 60% નસ કમ્પ્રેસ થાય, એટલે કે એને દુખાવો થાય, તમને ખાલી ચડે, ઝંઝણાટી આવે, તમે કામ ન કરી શકો, સુવામાં, બેસવામાં, ઉઠવામાં ખૂબ જ તકલીફ પડે એવું થતું તમને. તમે આવ્યા ત્યારે ખૂબ જ તકલીફ હતી. હા, નીચે નમી ગઈ હતી, વાંકી વળી ગઈ હતી. હા, તમે વાંકા આવ્યા હતા. હા, હવે રેડી ને સાવ? રેડી. અને સાતમી વાર આવ્યા તો હવે કાંઈ તકલીફ નથી થતી. ના. તો આ વિડીયો યુટ્યુબમાં મૂકી શકીએ? તમે શું કહેવા માંગશો? હું તો એમ જ કહું કે કોઈને પણ આવી તકલીફ હોય, શરીરમાં કોઈ પણ આવા દુખાવા હોય તો દર્શન કામોથી ડૉક્ટરની સલાહ લેવી અને અહીંયા જવું એમ. થેન્ક યુ, ધન્યવાદ. અને તમે અમને ભગવાન મળ્યા, નહીં તો હું તો બી ગઈ હતી કે મારે આમાં શું કરવું, મને તો કાંઈ કામ જ નથી થતું, ઊભી નથી થઈ શકતી, કાંઈ કામ નથી કરી શકતી. પણ ભગવાનની કૃપાથી તમને સારું થઈ ગયું. હા, તમે અમારા માટે ભગવાન છો. થેન્ક યુ કે તમે અમને જલ્દી સારા થઈ ગયા ને તમે અમને જલ્દી મળી ગયા, અમે ભગવાન મળી ગયા તમે, નહીંતર તમે કેટલા દવાખાના ખેડત પછી અહીંયા આવત. અને હકીકતમાં તમારે ઓપરેશન કરાવવા જેવી સ્થિતિ હતી. ડોક્ટર તો એમ જ કે MRI નું કીધું તું, તો અમે અહીંયા આવતા રહ્યા. એમાં તમને બધું રેડી થઈ ગયું વગર MRI? હા, 2 ડોક્ટરની સલાહ લીધી હતી, પણ MRI નું કીધું તો અમે અહીંયા આવી ગયા અને સારું થઈ ગયું. હા, કમ્પ્લીટ. સરસ, થેન્ક યુ માતાજી. થેન્ક યુ. ચલો, 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 ઊંડો શ્વાસ, ચલો. ઓકે, હજી મારી બાજુ, ચલો. ઓકે, ચલો. ચટકો આવ્યો? Down.